આવી અફવાઓ કોણ ફેલાવે છે કે આવતીકાલે યુદ્ધ થવાનું છે? યુદ્ધ નથી થવાનું. આવતીકાલે થવાની છે ગુજરાતમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ. અને આ મોક ડ્રીલ એટલા માટે કરવામાં આવી રહી છે કે કાલે ઉઠીને જો કદાચ યુદ્ધ થાય તો એ સમયે આપણે શું કરવું એની તાલીમ આપવા માટે આ મોક ડ્રીલ થવાની છે. ગુજરાતમાં સુરત, કચ્છ, ભરૂચ, અમદાવાદ આની સાથે સાથે બીજી ઘણી બધી જગ્યાએ આ મોક ડ્રીલ થવાની છે. આ મોક ડ્રીલને સમજવા માટે બે પાર્ટ કરીએ. પાર્ટ 1 જે છે સાયરન પાર્ટ એન્ડ પાર્ટ 2 જે છે અંધાર પાર્ટ એટલે કે બ્લેકઆઉટ પાર્ટ. 1999માં જયારે કારગિલનું યુદ્ધ થયું હતું ને ત્યારે સેમ પરિસ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદમાં મણિનગર, YMCA વાળો જે રૂટ છે, સિંધુ ભવન વાળો જે રૂટ છે, આની સાથે સાથે બીજા ઘણા બધા એરિયામાં એક સાયરન ફિક્સ કરવામાં આવશે. એ સાયરનની આસપાસના 3 થી 5 કિલોમીટરના અંતરમાં આ સાયરનનો અવાજ સંભળાશે. જેવો સાયરનનો અવાજ સંભળાય એટલે તમારે સમજી જવાનું છે કે તમારે એક સેફ જગ્યાએ જતું રહેવાનું છે. સાંજે 7:30 થી 8નો જે સમય છે ત્યારે થશે બ્લેકઆઉટ એટલે કે અંધારપટ. તમે ઓફિસ હો, ઘરે હો, એ જગ્યાની બધી જ લાઇટ્સ તમારે ઓફ કરી દેવાની છે એટલે કે ટોટલી બ્લેકઆઉટ. અને ટેન્શન બિલકુલ નથી કરવાનું. આવી પરિસ્થિતિ જો થાય એ સમયે પહેલેથી કયા પગલા લઈને રાખવા? ઘરમાં કેશ રાખવાની, ડોક્યુમેન્ટ્સ સેફ જગ્યાએ રાખવાના, ઘરમાં 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય એની ટાંકીઓ પેટ્રોલથી ફૂલ રાખજો. એની સાથે સાથે મહેરબાની કરીને પેલા વોટ્સએપ ગ્રુપમાં અફવા ફેલાવાનું બંધ કરી દો, ખોટી વાતો કરવાનું બંધ કરી દો, લોકોને ડરાવવાનું બંધ કરી દો. યુદ્ધ નથી થવાનું. યુદ્ધ થાય તો શું કરવું એની તાલીમ આપવા માટેની આ મોક ડ્રીલ થવાની છે. એટલે પ્લીઝ ઘરે રહેજો, સેફ રહેજો અને અફવાઓ ના ફેલાવજો.